હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ ત્રિકોણની ગણતરી। માત્ર તમે 1000 આ વિડિયો જોઈ લેજો, તમને આખી જિંદગી ક્યારે પણ ભૂલાય છે નહીં। તો ચાલો ત્રિકોણની ગણતરી। તો જ્યારે તમને આવી આકૃતિ આપેલી હોય તો માત્ર આપણે કંઈ જ નહીં કરવાનું, આની અંદર ખાલી તમે નંબર લખી દો, બરાબર। હવે નંબર લખ્યા અને એમનો સરવાળો કરી દો। તો 2 + 1 3 કે ભાઈ આ આકૃતિમાં ટોટલ 3 ત્રિકોણ છે। કયા કયા? તો જુઓ, તો આ એક તમને દેખાતો હશે, આ બીજો એક દેખાય છે અને એક આખો, એટલે ભાઈ ટોટલ કેટલા? 3। સેમ ટુ સેમ અહીં આકૃતિ છે, ખાલી તમે નંબર લખી દો અને કરી નાખો આમનો સરવાળો। તો આવી આકૃતિ હોય ત્યારે આપણે આમ કરવાનું। જો આ આપણે તમારી આકૃતિ આવી હોય, બરાબર, આ આડી લાઈન છે, તો અહીંયા શું કરવાનું? નંબર જ લખવાના, 1 2 3 અને 4। લાસ્ટમાં જે નંબર આવ્યો ભાઈ એટલા આની અંદર ત્રિકોણ। તો અહીંયા લાસ્ટમાં 4 નંબર આવ્યો, તો આની અંદર કેટલા ત્રિકોણ બનેલા છે? 4 ત્રિકોણ બનેલા છે। હવે જો તમને ચોરસની અંદર તમને ત્રિકોણ શોધવાના કીધા હોય તો અહીંયા પણ આપણે નંબર લખવાના છે, 1 2 3 4 5 અને 6। લાસ્ટમાં કયો નંબર આવ્યો? 6। તો એને ખાલી ગુણાકાર કરી નાખવાનો 2 જોડે, તો 6 દુ 12। તો આવી આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે? 12। તો જ્યારે ચોરસમાં ત્રિકોણ આપેલા હોય તો નંબર લખો, લાસ્ટમાં જે નંબર આવ્યો ખાનામાં એના કરી દો ડબલ, બરાબર। હવે જો પરીક્ષામાં તમને આટલું સહેલું નહીં પૂછવાના, થોડુંક તમને ઓકવર્ડ પૂછશે। તો જો આવી આકૃતિ તમારી પરીક્ષામાં આવશે, બરાબર। ગુજરાત પોલીસ હોય, સી હોય, ટાટમાં પણ પૂછાય છે। તો ચાલો જુઓ, તો આ બે આકૃતિ તમે અલગ અલગ જુઓ। તો પહેલા જુઓ, આ તમારું ચોરસ છે, ચોરસની અંદર આપણે ત્રિકોણ છે, તો જુઓ નંબર લખી દઈએ, 1 2 3 4 5 અને 6। અહીંયા તમને કીધું કે ભાઈ લાસ્ટમાં જે નંબર આવ્યો એના આપણે ડબલ કરીએ, તો 6 દુ કેટલા થયા? 12। કે ભાઈ અંદરની 12 ત્રિકોણ બનેલા છે। હવે જુઓ આ બાજુ અને આ બાજુ, અહીંયા તમને આના જેવી આકૃતિ દેખાય છે, બરાબર। તો એ પણ તમે અલગ ગણો। તો જો અહીંયા 1 અને 2 કરી નાખો સરવાળો, તો 1 ને 2 3, અહીંયા પણ 1 અને 2, અહીંયા પણ 3 થશે, તો 12 ને 3 15 ને 15 ને 3 18। તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા હશે? 18। હવે જુઓ એનાથી થોડુંક આગળના લેવલનો પ્રશ્ન જોઈએ, તો આવો છે, બરાબર। તો આ પણ બે આકૃતિ જોઈન્ટ કરેલી છે, થોડીક આના અલગ કરીએ, બરાબર। આ સાઈડનું અમને તમે વિચારતા ના, બરાબર। તો અંદર જુઓ ચોરસ છે, ચોરસની અંદર ત્રિકોણ, માત્ર નંબર લખવાના અને ડબલ કરવાના। તો જુઓ 1 2 3 4, 4 ના ડબલ કેટલા થશે? તો ભાઈ 8। ભાઈ અંદર તો તમને 8 દેખાય છે। હવે જુઓ બાજુમાં આ તમને 1 દેખાયો, બરાબર। આ તમને એક આપણે ત્રિકોણ દેખાય છે, તો 8 અને 2 કેટલા થયા તમારા? 10। ભાઈ 10 તો તમને દેખાય જ છે। હજુ જુઓ તમે ધ્યાનથી, તો અહીંયાથી તમે જુઓ આ એક ત્રિકોણ, આ મોટો તમને દેખાય છે, બની ગયો એક અલગથી, તો 11। અને એવી જ રીતના તમે આવી બાજુથી પણ જુઓ, તો આવી બાજુથી પણ તમને એક બીજો મોટો ત્રિકોણ અલગથી બનેલો છે। અહીંયા વચ્ચેવાળા 8 9 10, આવો 11 અને આવો 12। તો આ આકૃતિમાં ટોટલ 12 ત્રિકોણ બનેલા હશે। તો બસ ત્રિકોણનો તમે આ એક જ વિડીયો ખાલી જોઈ લેજો, ખબર ના પડી હોય તો 3 વખત જોજો, 2 વખત જોજો, આખી જિંદગી તમને યાદ રહેશે, ક્યારે પણ તમારે ભૂલવાની શક્યતા છે જ નહીં। તો સરસ મજાનો આવું ગણિત રીઝનિંગ શીખવા અમારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે, સીસી ની તૈયારી કરે છે, ટાટની તૈયારી કરે છે, અમને આ વિડીયો મોકલી આપો। થેન્ક યુ।